બેઠકો છે કે 15% અનામત એસટી માટે હોવી જ જોઈએ, બરાબર 100 માં 15 બેઠકો એસટી માટે રિઝર્વેશન હોવી જ જોઈએ. તો હમણાં શું થાય છે, હમણાં જે 18/5/2023 નો ગૌણ સેવા પસંદગી મંડળે જે ગેજેટ બહાર પાડ્યો છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40%, જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માર્ક મતલબમાં ન આવે તો એ લોકોની સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસીઓ ઉમેદવારો હોય એની ભરતી થઈ જાય છે. તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે ને એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગૌણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે. એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસી માં બી લાગુ કરવું જોઈએ, માત્ર વર્ગ 3 માં કેમ? તો મોટે ભાગે એસટી લોકો વર્ગ 3 ના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાને અપેક્ષા હોય છે અમારે એલઆરડીનું થયું, તલાટીનું થયું, બધામાં જ આ કટ ઓફના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષાઓમાં જ કટ ઓફ રાખ્યું છે પાછું. અમે ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, બધી જ જગ્યાના ગેજેટો જોયા છે. કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી, કોઈ પણ જગ્યાએ નથી. 40% લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાવધાન નથી. માત્ર ને માત્ર ગુજરાતમાં જ એ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે. તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો વતી અમારી લાગણીની માંગણી છે. એટલે આપ શ્રી પણ સરકારમાં ધ્યાન દોરજો, એમને રજૂઆત કરજો કે ધારાસભ્ય તાત્કાલિક ધોરણે એ કોન્સ્ટિટ્યુશનના આખા ઓપોઝમાં છે તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે. અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે, અમારી સીટો રેવન્યુ તલાટીની, અમારી સીટો સીસીની અંદર ગૌણ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી. ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લેવાય ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન. અને આના લીધે બેન તાત્કાલિક ચાલુ ભરતીમાં બી 18/5/23 નું નોટિફિકેશન જો કોન્સ્ટિટ્યુશનને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં 40% દરેક પેપર પર બી લાગુ કરવામાં આવે છે ગૌણ સેવા દ્વારા. અને ગુજરાત ગૌણ સેવા દ્વારા જે પેપર આવે એમાં પેપરના જે પાર્ટ છે એના પર લાગુ કરવામાં આવ્યા છે. મૂળ વાત એવી છે મેડમ કે જે બંધારણના આર્ટિકલ 335 અંતર્ગત જે 16(4) મુજબનો જે પ્રાવધાન છે એના પર છેડછાડ થાય છે, ઉલ્લંઘન થયું છે. એમાં કોઈ એવી જગ્યાએ ફિક્સ નથી કે ભાઈ તમે 40% લઘુત્તમ માર્ક લાવો, 60-40 નો રેશિયો લાવો કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું, એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં એવો કોઈ પ્રાવધાન નથી. માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે. અને વર્ગ 3 એ આદિવાસી હોય, એસટી હોય કે એસસી હોય એના માટે સારામાં સારી હમણાં પોલીસ ભરતી હોય, તલાટી ભરતી હોય, બધાની આ લાયકા એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે. એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે. જો આનો નિર્ણય દિન 15 માં નહીં આવશે તો 16 તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂઆત વાત કરી શકો છો.